Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ખારી નદી તટ પર ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં ચાલતી શિવકથાનું થયું સમાપન. છેલ્લા દિવસે વિશેષ સન્માન સાથે કરાઈ પૂર્ણાહિતિ. શિવકથાના યજમાન પરિવાર દ્વારા ઉપસ્થિતિ રહેલા તમામની આભાર માનતા યજમાન પરિવારના શૈલેષભાઈ જાની જોઈએ એક અહેવાલ. ભૂતનાથ દાદાના સાનિધ્યમાં ચાલતી શિવકથાનો 7મા દિવસે ધામધૂમથી ઉજવણી કરીને પૂર્ણાહિતિ પ્રસંગ પણ ઢોલ શરણાઈના સૂર સાથે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં શિવભક્તોથી મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સતત 7 દિવસથી ધમધમતા પરિસરમાં અનેક કલાકારોએ પોતાની વાણી પવિત્ર કરી હતી. તો વિવિધ આયોજનોમાં પણ મોટી સંખ્યામાં શિવભક્તોએ કથાની સાથે મોજ માણી હતી. મહામૃત્યુંજય જાપ અને શિવકથાના સમાપન બાદ છેલ્લે હોમ હવનનું પણ આયોજન પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન વિવિધ નામાંકિત કલાકારો, રાજકીય અગ્રણીઓ, સામાજિક હોદ્દેદારો, સરકારી કર્મચારીઓ સહિત આજુબાજુના ગામડાના લોકોએ પણ હાજરી આપી કથા શ્રવણનો લાભ લીધો હતો. ભૂતનાથ દાદાની કૃપાથી સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા યજમાન પરિવાર વતી શૈલેષભાઈ જાનીએ અમારી ટીમ સાથે વાત કરતા તમામ હાજર રહેલા ભક્તો, મહેમાનો, કલાકારો સહિતનો આભાર માનતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સાંભળીએ તેમના શબ્દોમાં. કથામાં શું આયોજન હતું? આજે કેટલા દિવસ છે? 7 દિવસનું સપ્તદિવસીય મહાશિવ પુરાણનું આયોજન હતું. અહીંયા અમારા વડીલો તરફથી, જમીનલાલ દુર્ગાશંકર જાની પરિવાર તરફથી આજે કથાનો છેલ્લો દિવસ હતો. આજે વિરામ હતું. આજે પોથી યાત્રા સવારના જેમ 7 દિવસ મહામૃત્યુંજયના જાપ હતા એ પણ આજે હતો. અત્યારે ભૂતનાથ દાદાની આરતી થશે, પછી મહાપ્રસાદ રોજની જેમ બધા ભક્તો અહીંયા લાભ લે છે. હજારો લોકોએ આ શિવપુરાણનો ખારી નદી ભૂતનાથ મહાદેવે લાભ લીધો. અને મેઇન વસ્તુ એ કે અહીંયા વર્ષોથી ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ આવી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી થાય છે. ઋષિ પાંચમ, શ્રાવણ મહિનામાં 30-30 ભજન અહીંયા ગુજરાતમાં કદાચ એકમાત્ર જગ્યા છે કે જ્યાં 30-30 દિવસ ભજનો અહીંયા થાય છે. અને કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતના નામાંકિત કલાકારો પણ પોતાની વાણી અહીંયા પવિત્ર કરવા માટે આવે છે. આ શિવપુરાણ જ્ઞાન યજ્ઞમાં પણ ગુજરાતના સારામાં સારા બધા આર્ટિસ્ટોએ પોતાનો સ્વર અહીંયા વાણી પવિત્ર કરી. અને આપના માધ્યમથી એક ચોક્કસ કહીશ કે અમારા તમિલલાલ દુર્ગાશંકર જાની પરિવાર વતી અને ભૂતનાથ સેવા સંસ્થાન વતી આ કથામાં હજારો ભાવિકો 7 દિવસમાં આવ્યા. એમાં કોઈ પણ અમારા તરફથી ક્ષતિ રહી ગઈ હોય પ્રસાદમાં કે કોઈ પણ વ્યવસ્થામાં અમારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હું તમિલનાલ દુર્ગાશંકર જાની પરિવાર અને ભૂતનાથ સેવા સંસ્થાન તરફથી અહીંયાથી હું બધાની ક્ષમા ચાહું છું. તો દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ અમે આપને બતાવશું શિવકથાનું રસપાટ. ત્યાં સુધી જોતા રહો ગોલ્ડન ટીવી ન્યૂઝ. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા.
અરે હું આ ચાલુ છે ચાવી હોય છે પણ 160 નંબરની એક્ટિવા છે એની ચાવી છે એ તો સદા શિવ ઉદયમાણી ન્યાચમની ભરજો આ કર્મનું શ્રેય ભગવાન ભૂતનાથને આપણે અર્પણ કરશું અને સપ્તદિન સાધા સાધ્ય યાગાક્ષ શિવ પુરાણ યાગાક્ષ કર્મ ભગવાન શ્રી કર્માધીશ દેવતા સાંબ સદા શિવ સ્મશાનવાસી ગંગાધર મહાદેવ ભૂતનાથાર્પણમસ્તુ 3 વખત જલ છોડજો અને બોલજો ઓમ નમઃ શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય શિવાર્પણમસ્તુ ઓમ નમઃ શિવાય શિવાર્પણમસ્તુ ઓમ નમઃ શિવાય શિવાર્પણમસ્તુ સાંબ સદા શિવ પ્રસાદ્યાચ્ચ સર્વકાર્યં પરિપૂર્ણોસ્તુ આસ્તુ પરિપૂર્ણમ બોલો ગજાનન ગણપતિ મહારાજ
આપના રૂપને નવો નિખાર આપી લોકોને કરો આશ્ચર્યચકિત. માધાપર ભુજ તથા કચ્છભરમાં ગુંજતું બ્યુટી પાર્લરનું એકમાત્ર નામ એટલે કે મોના બ્યુટી પાર્લર. અમારી ઉપલબ્ધ સેવાઓ બ્લીચ, ફેશિયલ, આઈબ્રો, મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, હેર સ્ટાઇલ, હેર સ્ટ્રેટનિંગ, હેર કલર, મોડેલિંગ મેકઅપ, 3D મેકઅપ, દુલ્હન મેકઅપ તથા બ્યુટી પાર્લરની તમામ સેવાઓ અમારે ત્યાં ઉપલબ્ધ છે. અમારું એડ્રેસ નોંધી લેશો. મોના બ્યુટી પાર્લર, નવાવાસ સ્કૂલ પાસે, ગ્રામ પંચાયતની બાજુમાં, નવાવાસ, માધાપર, કચ્છ. મોબાઈલ નંબર 9825827769. નખત્રાણા ગ્રામ પંચાયત ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળની હાજરીમાં ગ્રામસભા યોજાઈ. ગામની મુખ્ય બજારમાં સતાવતી મૂતળીની સમસ્યા હલ કરવાનો લેવાયો નિર્ણય. જોઈએ ગોલ્ડન ટીવી ન્યૂઝનો ખાસ અહેવાલ. ગઈકાલે નખત્રાણામાં ગ્રામજનો, વેપારીઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચ, તલાટી, મંત્રી અને વેપારી મંડળના હોદ્દેદારો તથા વેપારીઓએ પણ હાજર રહીને મૂતરડી અને કચરાની સમસ્યા હલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેના નિકાલ માટે નિયત સ્થળે મૂતરડી બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. તો કચરો ડસ્ટબિનમાં નાખી ગામને સ્વચ્છ રાખવા અને સહકાર આપવા સાથે ગામમાં કચરો નાખવાની ટ્રેક્ટર દ્વારા ગ્રામ પંચાયતની વ્યવસ્થામાં સહભાગી બનીને ટ્રેક્ટર આવે ત્યારે તેમાં કચરો નાખવા જણાવવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતમાં નવી બોડીની નિમણૂક થયા બાદ ગામનો વિકાસ પણ થયો છે, સાથે સુધારા પણ કરવામાં આવ્યા છે. ગુજરાત ડેટા સેલના ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે નખત્રાણા વિકાસના પથ પર છે ને હજુ વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરી ગ્રામની સ્વચ્છતામાં ભાગ લેવા જણાવાયું હતું. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. ઘનશ્યામભાઈ સાધુના માર્ગદર્શન અને પ્રોડક્શન હેઠળ આઈ આશાપુરા માતાજીના વધુ એક ડીજે વિડીયો આલ્બમનું કચ્છમાં શૂટિંગ થઈ રહ્યું છે, જેમાં ઉગતા નવા કલાકારોને તક આપવામાં આવી રહી છે. જોઈએ ગોલ્ડન ટીવી ન્યૂઝનો ખાસ અહેવાલ. કચ્છમાં ફિલ્મ અને આલ્બમોનું દિવસે દિવસે વધારે શૂટિંગ થઈ રહ્યું છે, ત્યારે માં આશાપુરા જતા પદયાત્રીઓને ધ્યાનમાં લઈને દ્રોણા ફિલ્મ સામખિયારીનો વધુ એક ડીજે આલ્બમ કચ્છના વિવિધ લોકેશનો પર કંડારવામાં આવ્યો છે, જેમાં એકલધામ, મોરૈયા ફાર્મ, મનફરા, શાંતિ નિકેતન, આશાપુરા મંદિર અને મોડ પર સહિતના વિવિધ લોકેશનો પર આલ્બમોનો શૂટિંગ કરવામાં આવ્યો છે, જેમાં ડાયરેક્ટર તરીકે રીતેશ રાઠોડ, કેમેરામેન વિજય સાધુ, ગાયક અમિત પરમાર અને દિવ્યા પરમાર,
કોરિયોગ્રાફી અનિલ તિવારી અને ઉગતા કલાકારોમાં ઉત્સવી, ખુશ્બુ, તાન્યા, મુસ્કાન, પુષ્પા, કોમલ, ધ્રુવિકા, અનિલ સર, હરીશ, કરણ, આર્યન, રમેશ, હિરેન, અશોક, લવ, નેપાલી ભાવેશ સહિતના કલાકારોએ કલાના કામણ પાથર્યા છે. વધુ વિગતો આપતા ટીમની મુલાકાતમાં શું કહે છે કલાકારો તથા પ્રોડ્યુસર, સાંભળીએ તેમના જ શબ્દોમાં. અત્યારે રીતેશભાઈ, તમે જે કાર્ય કરી રહ્યા છો એ કયા વિષય ઉપર છે અને એમાં તમારી શું ભૂમિકા છે? હજી અમે હમણાં નવો આલ્બમ લઈને આવી રહ્યા છીએ. બરાબર. આપણે નવરાત્રી ઉપર આશાપુરા આવજી વેલી રે ડીજે. બરાબર છે. બરાબર. અત્યાર સુધી ઘણા આલ્બમો બન્યા ગુજરાતી, પણ કંઈક અમે અલગ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. કે જેમાં અમે ગરબા, વેસ્ટર્ન અને ફ્રી સ્ટાઇલ, હિપહોપ અને થોડા સ્ટન્ટ પણ અમે નાખ્યા છે કંઈક અલગ કરવા માટે. રીતેશભાઈ, તમારી શું ભૂમિકા એમાં હશે? આમાં હું એઝ અ ડાયરેક્ટર એન્ડ કેમેરામેન. બરાબર. અને તમે ડીજે વિશે વાત કરી. અત્યારે જે માતાજીના ગરબા આતે બન્યા છે તો ડીજેમાં નથી બન્યું, તો ડીજે ઉપર જવાનો તમને કઈ રીતે વિચાર આવે? અત્યારે શું છે કે દર વર્ષે પદયાત્રીઓ પૂરા ગુજરાત, ભારતભરમાંથી આવતા હોય છે. ત્યારે નાચતા ગાતા જતા હોય છે પગપાળા ચાલીને. બરાબર. તો અમને પણ એવો વિચાર આવ્યો કે સિમ્પલ તો બધા બનાવે જ છે. બરાબર છે. એથી બેસ્ટ છે કે ડીજે બનાવીએ તો પબ્લિકને પણ મજા આવે ને નાચતા નાચતા આશાપુરા પહોંચી જાય. બરાબર છે. અને થાક પણ ન લાગે. સરસ મજાનો તમે આલ્બમ બનાવી રહ્યા છો, તો એમાં કેટલા ગીતો હશે ને કોણે કોણે કામ કર્યું છે? એમાં 1 કલાકનું સમથિંગ છે ડીજે નું. પૂરા સોંગ 1 કલાક જેવું છે. બરાબર. ને એમાં તકરીબન 20 આર્ટિસ્ટો. સરસ સરસ. એમાં લીડ રોલમાં કોણ કોણ હશે? આમ તો સ્ટેપ બાય સ્ટેપ બધાને અમે ચાન્સ આપ્યો છે લીડમાં. એવું નથી કે આ લીડમાં છે. બધા આર્ટિસ્ટોને અમે સારું બધાને. એક સંભાવ રાખીને તમે જયારે આલ્બમ બનાવી રહ્યા છો ત્યારે તમે પ્રેક્ષકોને શું કહેશો? તમારો શું સંદેશો હશે આલ્બમ દ્વારા? આલ્બમ દ્વારા પ્રેક્ષકોને એટલું જ કહીશ કે આલ્બમ જોજો તમે. આવું તમે ગુજરાતી આલ્બમ જોયું નહીં હોય. અને માતાજીનું કચ્છમાં ફર્સ્ટ બને છે કે જે ડીજે ઉપર મેસુક ઉપર બને છે. ખૂબ જ સરસ રીતેશભાઈ, અમે તમને શુભેચ્છા આપીએ કે તમે આ આલ્બમ બનાવી રહ્યા છો એમાં સફળ થાવ અને માતાજી તમને સપોર્ટ કરે અને વધારેમાં વધારે લોકો જોવે અને વધુને વધુ આવા આલ્બમો હજી પણ તમે બનાવતા રહો. કચ્છની ધણિયાણી માં આશાપુરાના ઘણા બધા આલ્બમો બન્યા છે, ત્યારે વધુ એક આલ્બમ લઈને આપણી વચ્ચે જે ટીમ આવી રહી છે એના લીડમાં છે ઘનશ્યામભાઈ. તો ઘનશ્યામભાઈથી વાત કરીશું. સાથે સાથે જે ભૂમિકા ભજવી રહ્યા છે એ બેન પણ આપણી સાથે છે, તો એમનાથી પણ વાત કરીશું. ત્યારે ઘનશ્યામભાઈને પૂછીશું કે તમે આલ્બમ બનાવવાનો કઈ રીતે વિચાર્યો અને ડીજે ઉપર કઈ રીતે ગયા છો? સર, આમાં એવું છે કે મોસ્ટલી જનરલ બધા લોકો જે આલ્બમ શૂટ કરતા હોય છે ને તે 1 ટ્રેક હોય છે. બરાબર. અમે લોકો એવું વિચાર્યું કે 1 ટ્રેકમાં શું હોય છે, એની કરતા અગર નોન સ્ટોપ રાખીએ કે સ્ટાર્ટ થી કરીને એન્ડ સુધી કન્ટિન્યુ જે મેસઅપ ટાઈપનું હોય છે. જે લોકો બોલિવૂડમાં જે કન્ટિન્યુ સોંગો બનતા હોય છે અને હાલની જનરેશનને, હાલની જે પબ્લિક છે એ લોકોને જેવું ગમે છે એ રીતનું વિચાર્યું અને નોન સ્ટોપ ડીજે બનાવવાનું સોચ્યું. અને આ જે આલ્બમ બને છે એમાં જેટલા પણ આર્ટિસ્ટો છે, જેટલા પણ લોકો છે, અમે લોકો સાથે મળીને વર્ક કર્યું છે. એવું નથી કે એક લીડમાં છે, એક સેકન્ડ લીડમાં છે. જે પણ છે અમે લોકો બધા સાથે મળીને વર્ક કર્યું છે અને બધા પોતાનું આલ્બમ સમજીને વર્ક કર્યું છે. અને આના જે લિરિક્સ છે એ સુરતમાં ભવાનભાઈ જોગરાણા કરીને છે, એમને આના લિરિક્સ લખેલા છે. અને સિંગિંગની દ્રષ્ટિએ કહું તમને તો અમિત પરમાર અને દિવ્યા પરમાર જેમને સારું એવું સિંગિંગ પણ કરેલું છે આના, જે લોકોને પસંદ આવશે. અને ત્યાર પછીની વાત કરું તો મારી સાથે વિજયભાઈ છે, ફોટોગ્રાફી, એમને બેસ્ટ ફોટોગ્રાફી કરેલી છે. ખુશ્બુ રાવલ છે, સારું પરફોર્મ આપ્યું છે એને. અને કોરિયોગ્રાફીની દ્રષ્ટિએ કહી તો સ્ટેપઅપ કંપની છે ગાંધીધામમાં, ત્યાં કને અનિલ તિવારી સર કરીને છે, તેમને ટોટલી કોરિયોગ્રાફી એકદમ બેસ્ટ કોરિયોગ્રાફી કરી છે કે જેની અંદર આજે તમે ડીઆઈડી લેવલના જે ડાન્સો જોવો છો, સમજી લો કે જેમાં સ્ટન્ટ પણ આવી જાય છે અને વેસ્ટર્ન છે કે સાલસા, જે પણ ડાન્સોના સ્ટેપો આવે છે એ સ્ટેપો અમે આની અંદર એડ કર્યા છે. અને જે લુક છે, લુક અમે ટ્રેડિશનલ જે કચ્છની સંસ્કૃતિને લગતું છે તે અમે લુક ટ્રેડિશનલ આપ્યો છે. બરાબર છે.
અને ત્યાર પછી વાત કરું તો લોકેશન ટોટલી લોકેશન આઉટડોર લીધા છે અમે લોકો. જેમ કે એકલ માતાજી સફેદ રણ છે ત્યાં એકલ માતાજીની લાઈવ આરતી પણ અમે લોકોએ આની અંદર લીધેલી છે. એટલે આ જે પણ ભક્તગણ છે જે માતાજી પગપાળા જાય છે તે લોકો માતાજીની લાઈવ આરતીના દર્શન પણ કરી શકશે. બરાબર. તમે કેટલા દિવસનું શૂટ કર્યું છે અને આ જે લોકેશનો લીધા છે એક ધાર્મિક ભાવનાથી આલ્બમ બનાવી રહ્યા હો ત્યારે કેવા કેવા લોકેશનો પસંદ કર્યા છે એ થોડું વધારે તમે જે બોલ્યા કે આરતી લીધેલી છે એના સિવાયના કયા કયા લોકેશનો છે અને કેટલા દિવસનું શૂટ કર્યું છે? અમે લોકોએ કરીબન એક અઠવાડિયા જેવું શૂટ કરેલું છે આની પાછળ. અને જે આર્ટિસ્ટો બીજા છે અલગ અલગ જગ્યાએથી આવેલા છે. કોઈ સુરત છે, વડોદરા, અમદાવાદ છે, કોઈ આઈના પણ છે. એવી રીતે બધા લોકો સાથે મળીને વર્ક કર્યું છે. અને લોકેશનની વાત કરી તો જે આપણે કચ્છ છે એના જ લોકેશન અમે લોકોએ પસંદ કરેલા છે. ખાસ કરીને તો આ ભુજ ભચાઉની આજુબાજુના લોકેશનો કે જે ધાર્મિક રીઝનના કારણે ફેમસ છે. જેમ કે એકલ માતાજી સફેદ રણ છે, કે પછી મોડ પર છે જ્યાં આપણે મોરારી બાપુજીની કથા હતી ત્યાં આગળ છે. પછી મનફરા શાંતિ નિકેતન છે જે જૈન લોકોની સોસાયટી છે અને તેની જ એક્ઝેક્ટ સામે આશાપુરા માનું એક નૂતન મંદિર બનેલું છે. તો મંદિરની અંદર પણ અમે લોકોએ ત્યાં શૂટ કરેલું છે. તમે કેટલા દિવસમાં લોન્ચ કરવાના છો આલ્બમ ને શું તૈયારી છે તમારી? મોસ્ટલી જે પગપાળા લોકો જતા હોય છે માતાના દર્શને આશાપુરા એ સમયગાળામાં જ અમે લોકો લોન્ચ કરવાના છીએ કે ભક્તો આ નવું વર્ઝન અમારું જે અમારી મહેનત છે એ લોકો જોઈ શકે અને એમને ધ્યાનમાં આવે. ઘનશ્યામભાઈ થી તો વાત કરી પણ ખુશ્બુ પણ હાજર છે આપણી વચ્ચે. ત્યારે ખુશ્બુ થી વાત કરીશું કે તમે કેટલામી વખત આવો રોલ કરી રહ્યા છો અને ધર્મનો જ્યારે આલ્બમ કરતા હો ત્યારે એક અલગ ભાવનાથી કામ કરવાનું હોય ત્યારે તમને કેવું લાગ્યું? એકચ્યુઅલી આમાં તો મારું ફર્સ્ટ ટાઈમ જ છે ભગવાનનું આલ્બમ સોંગ શૂટ કરવાનું છે. એમાં તો મારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હું પણ વેરી એક્સાઇટેડ છું કે ક્યારે રિલીઝ થઈ અને હું પોતાને જોઉં કે ક્યારે હું આલ્બમ સોંગમાં પરફોર્મન્સ કરું છું. આ કેવું છે બધા મારા તમે સરસ મજાનો એક રોલ કરી રહ્યા છો ત્યારે ધાર્મિક ભાવનાની સાથે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં યંગ જનરેશનને બહુ તકલીફ હોય છે, ધાર્મિક બહુ ઓછું આવે છે, તો એના માટે તમે શું કહેશો? ના, એ તો સાચી વાત છે. અત્યારે પણ અમારા જેવા લોકો આમાં રીતે પરફોર્મન્સ કરે તો અમે બીજા પર જોવે અને એમને પણ એમ થાય કે ના આ પરફોર્મન્સ સારું છે તો અમે પણ આવી રીતે વર્ક સ્ટાર્ટ કરી શકીએ. તો મને એક માતાજીનો આલ્બમ બની રહ્યો હોય ત્યારે અને એક દીકરી જ્યારે કચ્છની જ દીકરી કામ કરતી હોય ત્યારે એની સાથે ઘણું બધું સારું કરવાની ભાવના હોય છતાં પણ બીજી દીકરીઓ કામ કરવામાં અચકાતી હોય અને ધાર્મિકતાની સાથે જે ઓછા સંકળાયેલા લોકો છે એને તમે શું કહેશો કે અત્યારે ધર્મની કેટલી જરૂર છે? અત્યારે ધર્મની તો મોસ્ટલી બધા એટલા બિઝી થઈ ગયા છે ઓફિસ ટાઈમ કે એમાં તો કોઈને ટાઈમ નથી મળતો. પણ મારું કેવું છે કે ભગવાન પાછળ મતલબ થોડો ટાઈમ તો ડેઈલી કાઢવો જ સરસ મજાની વાત છે તમારી. ભગવાન જીવનમાં જરૂરી છે અને બધાના માટે હોવું જોઈએ. ત્યારે વિજયભાઈ પણ પોતાની સરસ મજાની એક ભૂમિકા ભજવી અને આ આલ્બમની અંદર સદાય તૈયાર જ રહ્યા છે અને અત્યારે પણ તેઓ બોલવા માટે તૈયાર છે. તો એમની સાથે વાત કરીશું. વિજયભાઈ શું કહે છે? આલ્બમમાં તમે શું ભૂમિકા ભજવી છે? મેં આલ્બમની અંદર ફોટોગ્રાફીની ભૂમિકા ભજવી છે અને સારી ફોટોગ્રાફી કરી છે. તમે ફોટોગ્રાફી કરી છે, શૂટ કર્યું છે, પણ એક ધાર્મિક ભાવનાની સાથે કામ કરવાનું હોય ત્યારે તમને આ આલ્બમમાં કામ કરીને કેવું લાગ્યું? મને ખૂબ આનંદ આવ્યો. એક આપણો ધાર્મિક અને કચ્છનો જ આશાપુરા ઉપર છે એટલે બહુ આનંદ થયો છે. આશાપુરામાં કચ્છની ધણિયાણી કહેવાય છે એટલું જ નહીં પણ વિશ્વ વિખ્યાત જગની દેવી બની ચૂકી છે. ઘણા બધા પદયાત્રીઓ આવે છે, નાચશે ગાશે તમારા આલ્બમ ઉપર. ત્યારે તમને કેવું લાગશે? તમે શૂટ કર્યું એનો ભાવ તમે કઈ રીતે વ્યક્ત કરો છો? મને મારા આલ્બમ ઉપર જ્યારે રિલીઝ થશે અને સારું થશે અને પબ્લિકમાં બહુ ભરાવો થશે ત્યારે ખૂબ આનંદ થશે. નાચે વાતશે એટલે આપણે શુભેચ્છા પાઠવીએ કે ફર્સ્ટ નંબરનું આલ્બમ જે ઘનશ્યામભાઈ બનાવી રહ્યા છે આશાપુરા માતાજીનું એ જ હોય. હજી ઘનશ્યામભાઈથી વાત કરીશું કે તમે અત્યારે જે બનાવ્યું છે તો એનામાં કેટલી આશાઓ સેવી છે કે આ લોકો જોવે અને જોયા પછી તમને અન્ય બનાવવાની ઈચ્છાઓ ઝાંખી એવું તમને રિસ્પોન્સ મળે ત્યારે તમારા મનથી તમે શું કહેવા માંગો છો? સૌથી પહેલે તો હું એવું જ કહીશ કે જે રીતનું સમજી લેવું કે સૌથી પહેલે તો પેશિવ સ્ટેન્સ આપું છું ગોલ્ડન ન્યૂઝ ચેનલને. કારણ કે ગોલ્ડન ન્યૂઝ ચેનલ આજે અમારા જેવા જે સ્ટ્રગલ કરે છે લોકો જે નવા છે જેને કોઈ ઓળખતું નથી, આ ક્લિયર વાત છે કે અમે લોકો ટોટલી ન્યૂ છીએ, ન્યૂ કમર કહી શકો તમે. જેમ કે એક્ટરો છે, ફોટોગ્રાફર છે, હું ખુદ છું, અમે બધા લોકો ન્યૂ છીએ. પણ છતાં પણ જો આ ગોલ્ડન ચેનલ જે રીતનો અમને સપોર્ટ કર્યો છે
અગર એ જ ભાવનાથી અગર જો બધા લોકો પણ સપોર્ટ કરે ને તો બની શકે એવું કે અમારા બધામાંથી એક વ્યક્તિ પણ લાઈફમાં સેટ થઈ શકે છે. ઘનશ્યામભાઈ, સરસ મજાની તમે વાત કરી. અમે સપોર્ટ તો નહીં પણ બની શકે એટલું તમારી સાથે જોડાવાની એક ભાવના રાખી છે. પણ ફાઇનાન્શિયલી આ આલ્બમ બનાવવા માટે ઘણી બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે, તો એના માટે તમે કઈ રીતે કર્યું છે અને આગળ તમારી શું વ્યવસ્થા છે? ટોટલી તો અત્યારે જે આલ્બમનું વર્ક થયું છે XYZ જે પણ કાંઈ તે બધું મારા અંડરમાં જ થયેલું છે. અને ફાઇનાન્શિયલી વાત કરું તો બધું મારું જ ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે. ટૂંકમાં પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી પણ હું જ છું. અને જે દ્રોણા ફિલ્મ્સ છે સામખિયાળી કચ્છનું છે તે મારું ખુદનું જ પ્રોડક્શન છે અને ફર્સ્ટ પ્રોડક્શન છે. અને બધા લોકોને એટલી જ વિનંતી કરું છું કે પ્લીઝ હેલ્પ કરો અને નવા લોકોને અમને મોકો આપો, ચાન્સ આપો કે અમે કંઈક નવું માર્કેટમાં મૂકી શકીએ જે બધા લોકોને ગમે. તમારું આલ્બમ ખૂબ જ સફળ થાય અને આવનારા દિવસોમાં તમે વધુ ને વધુ આલ્બમો બનાવો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને વિશેષ કચ્છની જનતાને કહીએ કે આવા જ્યારે કલાકારો આપણી વચ્ચે આવતા હોય ત્યારે એમને સપોર્ટ આપો, એ પણ આપણી ફરજ બને છે. તો ચોક્કસ આ આલ્બમ નિહાળજો અને જોવા જેવું જશે, જે આપણે કલાકારોને જોઈને જ ખ્યાલ આવી જાય છે. થેન્ક યુ. આપની આસપાસ બનતી ઘટનાઓની અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવા અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.